અમદાવાદ ગુજરાતનું ગૌરવ છે અને અમદાવાદીઓ આ કહે છે ત્યારે કર્ણાવતી કહો કે આ સાવર પણ અમારું અમદાવાદ અમને જાનથી વાલવ છે। ત્યારે અમદાવાદ શહેરની સ્થાપના આજે 613 વર્ષ પૂર્ણ થયા છે। જોઈશું અમારા ખાસ અહેવાલમાં। તારીખ 26 ફેબ્રુઆરી 1411 અમદાવાદની સ્થાપના અહમદ શાહ બાદશાહે કરી હતી। જો કે અમદાવાદથી અભ્રષ્ટ થઈને અમદાવાદ તરીકે ઓળખાતા આ શહેરના 2, 3 અને જૂના પુરાણા નામ પણ છે, જેમ કે રાજનગર, આશાવલ અને કર્ણાવતી નામ એક અથવા બીજા સમયે પ્રચલિત રહ્યા છે। આમ તો હરિની જેમ આપણા શહેરની ઓળખાણ માટે કોઈ પણ નામ કાફી છે। બીજી તરફ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના અહમદાવાદ નામના કારણે મળ્યો હોવાથી બાબત પણ ચર્ચાસ્પદ બની હતી। જો કે શહેરને યુનેસ્કો દ્વારા વર્ષ 2017માં વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો તેના પ્રાચીન સ્થાપત્યના આધારે અપાયો હતો અને ઉપરાંત તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરીને યુનેસ્કોમાં મોકલાયેલા ડોઝિયરમાં આ શહેર આશાભીલના કારણે આશાવલ, રાજા કર્ણદેવથી કર્ણાવતી અને સુલતાન અહમદ શાહના નામથી અહમદાબાદ તરીકે ઓળખાતું રહ્યું છે, જેમાં શહેરના જૈન સમાજના લોકો દ્વારા રાજનગર તરીકે ઓળખાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે મ્યુનિસિપલ હેરિટેજ વિભાગ અમદાવાદનું નામ બદલવાથી તેનો હેરિટેજ સિટીનો ખિતાબ છીનવાઈ જશે તેમ માનતો નથી। યુનેસ્કોમાં શહેરના નામને લગતી કોઈ ચોક્કસ શરત નથી। તુર્કીના ઇસ્તંબુલ જેવા પ્રાચીન શહેરના નામકરણ ઉદાહરણ રૂપે છે। અમદાવાદ પહેલા કર્ણાવતી નામથી ઓળખાતું હતું અને 1411માં મુઝફ્ફર વંશના સુલતાન અહમદ શાહે તેનું નામ બદલી નાખ્યું હતું, જ્યારે તેમણે રાજ કર્ણદેવ પ્રથમ પાસેથી જીતી લીધું હતું અને અહીં કેટલીક મસ્જિદો તે સમયથી વાસ્તુકલાને દર્શાવે છે। જ્યારે મહાગુજરાત આંદોલન બાદ બોમ્બે સ્ટેટથી અલગ અલગ થઈને મહારાષ્ટ્ર અને ગુજરાત બન્યા તો 1960થી 1970 સુધી અમદાવાદ ગુજરાતની રાજધાની બની હતી અને ત્યારબાદ નવા શહેરને ડિઝાઇન કરીને વસાવ્યા પછી તેનું નામ ગાંધીનગર રાખવામાં આવ્યું હતું। આજે ગાંધીનગર ગુજરાતની રાજધાની છે। આજે પણ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં આવેલી છે। અમદાવાદને ગુજરાતનું આર્થિક કેન્દ્ર માનવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે લઘુમતી સમાજના કેટલાક લોકો અહમદ શાહ બાદશાહની યાદ પણ શહેરને અહમદ આબાદ તરીકે જ ઓળખે છે। આપણા અમદાવાદને 614મું બેઠું એટલે કે આજે અમદાવાદને 613 વર્ષ પૂરા કર્યા છે। આજથી 6 સૌકા પહેલા એટલે કે 1411ની સાલમાં બાદશાહ અહમદ શાહે અમદાવાદની પહેલી ઈંટ મૂકી હતી અને બસ ત્યારથી માંડીને અત્યાર સુધીના 613 વર્ષમાં અમદાવાદ અનેક ચડતી પડતીનું સાક્ષી બન્યું છે। વિદેશી આક્રાંતાઓની લૂંટ, કોમી હુલ્લડો, દુષ્કાળ, ભયંકર યુદ્ધ, કાપાકાપી, કુદરતી હોનારતો વગેરે સહિત અનેક પ્રકારની અવદશા અમદાવાદે જોઈ છે। અમદાવાદે ઘાટ ઘાટનું પાણી પીધું છે। નોખા નોખા કૂવાનું પાણી પીને અમદાવાદ તાકાતવર બન્યું છે। યુનેસ્કો દ્વારા અમદાવાદને દુનિયાના પ્રથમ હેરિટેજ સિટી તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, એટલે કે સ્વાભાવિક છે કે આપણા અમદાવાદમાં અનેક એવી જગ્યાઓ હશે કે જે પોતાની પ્રાચીન ધરોહર અને સંસ્કૃતિને આગળ ધપાવતી હશે। તેવામાં શું તમે જાણો છો કે શહેરની અઢળક આવી ઐતિહાસિક જગ્યાઓનો ઇતિહાસ જાણવા અને સમજવા માટે સરકાર દ્વારા હેરિટેજ વોક નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જે હેઠળ અમદાવાદમાં ફરવા આવતા પ્રવાસીઓને વિવિધ હેરિટેજ સ્થળોની મુલાકાત ગાઈડ સાથે બારેમાસ કરવામાં આવે છે। એએમસી દ્વારા હેરિટેજ વોક નામક એક સત્તાવાર વેબસાઇટ બનાવવામાં આવી છે, જેમાં આ વોક વિશેની માહિતી આપવામાં આવે છે। વોક માટે મોર્નિંગ, નાઇટ તેમજ ચેઇન પેકેજ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ગ્રુપ સાથે એક ગાઈડ તમને તમામ સ્થળોની મુલાકાત કરાવે છે અને તમામ માહિતી પણ આપે છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।